તમારો અવાજ ચાલુ છે. હા. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીમ યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાંગપદક્રમોપનિષदैर् ગાયन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે. પોતાની વિભૂતિ એટલે સર્વત્ર એની જ વિભૂતિ છે, પણ જ્યાં જ્યાં એનું અનુસંધાન સરળતાથી કરી શકાય તે વિભૂતિનું વર્ણન ભગવાન અહીંયા આગળ કરે છે. નિરુપમાબેન, તમારો અવાજ બંધ કરવાનો છે. ઓકે ઓકે ઓકે. કઈ વિભૂતિ છે ભગવાનની? તો ઘણી બધી વિભૂતિઓનું વર્ણન કર્યું અને આપણે 28મા શ્લોકમાં જોઈ રહ્યા હતા. 28મો શ્લોક વાંચીએ આપણે. 10મો અધ્યાય 28મો શ્લોક. આયુધાનામહં વજ્રમ ધેનુનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ. આયુધાનામ અહમ વજ્રમ, જે શસ્ત્ર છે એમાં હું વજ્ર છું. પછી ગાયોમાં ધેનું નામ અસ્મિ કામધુક, હું કામધેનુ ગાય છું. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ, પ્રજનઃ એટલે પ્રજાનું કારણ, એમાં હું કંદર્પઃ કામદેવ હું છું. સર્પાણામ અસ્મિ વાસુકિઃ, સર્પોમાં વાસુકી હું છું. બધા જ જે પોતે દર્શાવ્યા છે એની દરેકની વિશેષતાઓ છે. આગળ પણ આપણે જે કંઈ જોઈ ગયા છે એ સર્વ મુખ્ય મુખ્ય જગ્યાએ જ્યાં જોઈ શકાય ઈશ્વરની વિશેષતાઓ એ દર્શાવી છે. અહીંયા કે છે આયુધાનામ, શસ્ત્ર જે છે હથિયાર, એમાં હું વજ્ર છું. અને વજ્ર ઇન્દ્રનું આયુધ છે. આપણે જાણીએ છીએ કે
દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવવામાં આવ્યું છે અને સર્વ શસ્ત્રોમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. એ આયુધ હું છું. પછી કહે છે ધેનુ નામ અસ્મિ કામધુક. ધેનુ ગાય. ગાય તો દૂધ આપે છે અને એવી તો હજારો ગાય છે, પણ અહીંયા કે છે કે કામધુક, કામધેનુ હું છું. કામધેનુ એવી ગાય છે કે જે આપણે માંગીએ તે આપે, અને એની પણ કથા જોવામાં આવે છે કે એ અમૃત મંથન વખતે સમુદ્રમાંથી નીકળી હતી અને વશિષ્ઠ મુનિ પાસે એ કામધેનુ ગાય છે. એની કથા એ પ્રમાણેની છે કે રાજા વિશ્વામિત્ર એમના સૈન્ય સાથે આવે છે અને વશિષ્ઠ મુનિ તો એક સાદી ઝૂંપડીમાં રહેતા હોય છે. એમણે કહ્યું કે ભોજન માટેનો પ્રબંધ થઈ શકે તો સારું. વશિષ્ઠ મુનિએ કહ્યું કે થઈ જશે, અને એમણે કામધેનુ ગાયની મદદથી રાજા વિશ્વામિત્ર અને તેમના રસાલાને ભોજન કરાવડાવ્યું. ભોજન એટલું બધું સ્વાદિષ્ટ હતું, બધા ખૂબ ખુશ થાય છે, સંતૃપ્ત થાય છે, અને રાજા વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિને પૂછે છે કે આટલા બધા લોકોનું આટલું જલ્દી આટલી બધી વાનગીઓ અને આટલું સુંદર ભોજનની વ્યવસ્થા તમે કેવી રીતે કરી? ત્યારે વશિષ્ઠ બ્રહ્મર્ષિ છે, બ્રહ્મર્ષિ વશિષ્ઠ એમને કહે છે કે મારી પાસે કામધેનુ ગાય છે. વિશ્વામિત્ર કહે છે કે આ ગાય તો રાજાના મહેલમાં શોભે, અને હું આપનો રાજા છું, મને આ તમે ગાય આપો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે એ ગાય સામાન્ય ગાય નથી, એ ગાય બ્રહ્મર્ષિ જે હોય એને જ અનુસરનારી છે. એટલે આ ગાય તમે લઈ જશો તો પણ તમને કંઈ એ કામ આપવાની નથી. અને વિશ્વામિત્રએ નક્કી કર્યું પછી કે પોતે પણ બ્રહ્મર્ષિ પદને પ્રાપ્ત કરશે, અને પછી એ વિશ્વામિત્ર ઋષિ બન્યા છે. એમણે જ્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે બ્રહ્મર્ષિ બનશે, ત્યારે એ સર્વનો ત્યાગ કર્યો, રાજપાટ, અને રાજર્ષિ બન્યા. અને જ્યાં સુધી એમનામાં રજસ એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરેની અભિવ્યક્તિ થતી રહી, ત્યાં સુધી એ બ્રહ્મર્ષિ પદ એમનાથી દૂર છે. અને ભગવાન પણ ભગવદ્ ગીતાની અંદર આ ત્રણને વેરી કહેલા છે, આ નિત્ય વૈરી છે. એટલે સાધકના માટે પણ આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કે આ રજોગુણની અભિવ્યક્તિ જ્યારે આપણી અંદર થાય ત્યારે કેવી રીતે આપણે એમાંથી ઉપર ઉઠવું, એ સાધન આપણે પોતે નક્કી કરી અને અનુસરવા જેવું હોય છે. એટલે વિશ્વામિત્ર આ સર્વનો ત્યાગ કરીને બ્રહ્મર્ષિ બન્યા.
એટલે અહીંયા આગળ એ વાત કરે છે કે ધેનું નામ અસ્મિ કામધુક. સર્વ ગાયોમાં હું કામધેનુ છું. પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. કંદર્પ કામદેવતા, જે પ્રજાની ઉત્પત્તિ પાછળનું કારણ છે. એટલે સર્વમાં જે કોઈ, એ માતા હોય પિતા હોય, એમની અંદર જે કારણ રહેલું છે, જેના દ્વારા પ્રજા ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે કામદેવ પણ હું જ છું. કારણ કે દરેક જીવને પોતાના કર્મ પ્રમાણે એના કર્મ ફળ આપવાના હોય છે, અને એટલા માટે પ્રજા ઉત્પન્ન થવી એ ખૂબ જ જરૂરી છે. અને ઉપનિષદમાં એ પણ દર્શાવે છે કે કોઈ જીવે મનુષ્ય તરીકે જન્મ લેવો હોય તો પણ એટલું બધું સહેલું નથી. એને અનેક જગ્યાએથી પસાર થવું પડે છે. એટલે આ પ્રજાની ઉત્પત્તિનું કારણ હું છું. પછી કહે છે કે સર્પાણામ અસ્મિ વાસુકી. જે સર્પ છે, હવે બે પ્રમાણે સર્પ હોય છે એક, અને એક નાગ હોય છે. સર્પ એટલે કે સાપ જેને આપણે કહીએ છીએ, અને નાગ જે ફણીધર હોય એને નાગ કહેવામાં આવે છે. અહીંયા આગળ વાસુકી સર્પ હું છું. અને આપણે જાણીએ છીએ કે વાસુકી જે નાગ છે, એમનો ઉપયોગ દોરડા તરીકે સમુદ્ર મંથનમાં થયો હતો, જેને નેત્રુ કહેવામાં આવે છે. તે ખૂબ જ લાંબો નાગ છે, દેવલોકમાં જોવા મળે છે, અને એમના ઉચ્છ્વાસમાં પણ એટલું બધું વિષ હોય છે કે જેના માત્રથી જ મૃત્યુ થઈ શકે. એ ભગવાન કહે છે કે આ ભય જે ઉત્પન્ન કરનાર સ્રોત છે, અને વિષ બંને કોણ છે? હું જ છું. પછી આગળ વાત કરે છે 29મા શ્લોકની અંદર, અનંતાશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહમ પિતॄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ. અનંતઃ ચ અસ્મિ નાગાનામ વરુણઃ યાદસામ અહમ પિતॄણામ અર્યમા ચ અસ્મિ યમઃ સંયમતામ અહમ. નાગ, હમણાં જ આપણે જોયું કે સર્પ અને નાગમાં તફાવત છે. જે સર્પ છે તે ઝેરી નથી હોતા એવું હોઈ શકે, પણ જે નાગ છે એ ઝેરી હોય, જે ફણીધર હોય એને નાગ કહેવાય. એમાં કહે છે કે હું અનંત નાગ હું છું. અને અનંત નાગ એટલે કયો? શેષનાગ, જેની ઉપર ભગવાન વિષ્ણુ શેષાશાયી થયેલા છે, એ હું છું. અને એ ભગવાનના પરમ ભક્ત છે. એમને કહેવામાં આવે છે કે 1000 ફેણ છે.
અને આ સહસ્ર નાગ એની ઉપર ભગવાન વિષ્ણુ શયન કરે છે. અહીંયા આગળ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ સુંદર વાત કરે છે કે સૌ પ્રથમની સ્પ્રિંગ મેટ્રેસ અને લક્ષ્મણજી શેષા અવતાર કહેવાય છે, બલરામજી શેષા અવતાર કહેવાય છે. જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા છે ત્યારે શેષ, જેને આપણે અનંત નાગ કહીએ છીએ, એમની સાથે જ રહેલા છે. એટલે આ અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણ યાદસામહમ. યાદસામ એટલે જળ દેવતાઓ, એમાં હું વરુણ છું. વરુણ એ જળના દેવતા છે. ગંગા હોય, યમુના હોય, સરસ્વતી હોય, તાપી હોય કે કાવેરી હોય, ગમે તે નદી લઈએ, જળ વગરની નદી હોતી નથી. જળ વગરની નદીને પટ કહેવામાં આવે, નદી કહેવામાં આવતી નથી. એ જે જળ છે એ જળના દેવતા વરુણ છે અને એ હું છું. અને એટલા માટે સર્વ નદીઓના દેવતાઓમાં તે શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે એ હું જ છું, મારી જ વિભૂતિ છે. અને આપણે 5 તત્વોમાં પણ જળ તત્વ જોઈએ છે. ભગવાને એ જ વાત ત્યાં પણ કરેલી છે કે જળ હું છું. અહીંયા પણ એ જ વાત કરે છે. પછી પિતૃણામ પિતૃરાજ અદ્યમાં અહમસ્મી. પિતૃઓમાં રાજા અદ્યમાં હું છું. હવે પિતૃલોક એક લોક છે અને અહીંયા વાત કરે છે કે જે લોકો ધાર્મિક જીવન જીવે છે પણ અગ્નિહોત્રાદિ કર્મ કરતા નથી, એનો વાસ પિતૃલોકમાં થાય છે. અને એ પિતૃલોકના રાજા છે અર્યમા, એ હું છું. પછી સંયમતામ અહમ યમઃ. યમ દેવતા, મૃત્યુના દેવતા, અને એ હું છું. યમન કરાવે, સંયમન કરાવે, એટલે કે જે ન્યાયાધીશ છે, સર્વને પોતાના કર્મ પ્રમાણેનો ન્યાય કરીને ફળ આપે છે. યમરાજા એ ધર્મરાજા છે. આપણા શાસ્ત્રમાં કે બીજી કોઈ જગ્યાએ બતાવવામાં આવે કે યમરાજા બહુ બિહામણા છે, વિકરાળ છે, શિંગડા છે અને પાડાની સવારી કરે છે અને એ પાશ એમના હાથમાં હોય, દોરડું, અને એ જીવને ખેંચે છે, તો એ બધું જે પ્રતીકાત્મક છે. પણ યમરાજા એટલે ધર્મરાજા છે. અને સંયમન, યમન, નિયમન દ્વારા જ આ દરેક યોનિનું સુવ્યવસ્થિત રીતે પાલન, સંચાલન થઈ રહ્યું છે. કારણ શું છે કે જો યમ ના હોય, નિયમ, સંયમ ના હોય જીવનમાં, તો આપણે જાણીએ છીએ કે શક્તિ હોય પણ સંયમ વગરની શક્તિ હોય તો શું થાય? એ વિનાશ સર્જે છે. એક કાર આપી હોય એક છેલ બટાઉ યુવાનને, અને નવી જ ગાડી છે, ચાવી હાથમાં આપી દીધી, પાવરફુલ એન્જિન, અને એને થયું કે હવે આપણે
હિલ સ્ટેશન ઉપર જઈએ તો જે રીતે એ અહીંયા એ કાર ડ્રાઈવ કરે એ રીતે હિલ સ્ટેશન પર ના કરી શકાય. અને ઉપર ફૂલ સ્પીડે જાય અને ખબર પડે કે આ તો બ્રેક તો ફેલ થઈ ગઈ છે, શું દશા થાય? એક્સિડન્ટ નિશ્ચિત છે. તેવી જ રીતે આપણને બધી જ શક્તિ આપેલી છે, પણ જો સંયમન, યમન, નિયમન, ધર્મ એ ના દર્શાવ્યો હોય તો બધી જ ઇન્દ્રિયો આપણને ખાડે લઈ જવા માટે તૈયાર છે. એટલે યમરાજા નિયમન કરતા છે, ધર્મ રાજા છે, અને એ પાલન કરાવે. એ હાથમાં દંડો લઈને પાલન નથી કરાવતા. ધર્મ એ આપણા જ મનની અંદર રહેલો જ છે. દરેક પ્રાણી માત્રના જીવનમાં, મનમાં ધર્મની વ્યાખ્યા છે જ. અને ધર્મ એટલે શું છે? કોઈ મને ના દુખી કરે, હું કોઈને ના દુખી કરું. કોઈ મને ના લૂંટી લે, હું કોઈને ના લૂંટી લઉં. એ સામાન્ય ધર્મ બધા જ પ્રાણીઓના મનમાં રહેલો જ છે. અને એ પ્રમાણે આપણે બધા જ વર્તન કરતા જ હોઈએ છીએ. એટલે યમરાજા ડરાવતા નથી, આપણા જીવનને યોગ્ય ટ્રેક ઉપર રાખે છે. કારણ કે બીજા પ્રાણીઓ કરતા આપણને વિશિષ્ટ બુદ્ધિશક્તિ આપવામાં આવેલી છે. અને એ બુદ્ધિશક્તિનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે એ આખી સૃષ્ટિને નષ્ટ કરી નાખવા માટે સક્ષમ છે. એટલે કેટલા બધા અણુબોમ્બ છે બધાની પાસે. હવે તો મિસાઇલ્સ ને કેટલા હથિયારો. કેમ? કારણ કે કોઈ જો આક્રમણ કરે તો એને હું પૂરો કરી દઉં. એટલે આ શક્તિ, જે બુદ્ધિ શક્તિ આપેલી છે, એની ઉપર નિયંત્રણ કરવા માટે આ ધર્મ ખૂબ જ જરૂરી છે. અને એ આપણે કોઈ જગ્યાએ શીખવા જવો પડતો નથી. આપણી અંદર આપેલો જ છે, જન્મ્યા હોઈએ ત્યારથી. નાના બાળકને જરા સરખી કોઈ ચૂંટણી ખણે તો એને રડવું આવે છે, દુઃખ થાય છે, પીડા થાય છે. એ વસ્તુ શું દર્શાવે છે? કે મને પીડા જોઈતી નથી. તો એ પોતે પણ સમજે છે કે મારે પીડા અપાય નહીં. મને કોઈ ચીટ કરે, લૂંટી લે, એ નથી ગમતું. તો મારે પણ કોઈને લૂંટાય નહીં. આ સામાન્ય ધર્મ સર્વના મનમાં છે જ. અને એ મારા જીવનનું નિયમન કરે છે. એટલે ધર્મ રાજા જે છે, અને એ પાડા ઉપર એમને સવારી દર્શાવેલી છે. પાડો એ તમસનું પ્રતીક છે. એટલે આપણી જે તામસિક, રાક્ષસી અને આસુરી વૃત્તિઓ છે એ આપણી અંદર છે જ. પણ એ વૃત્તિઓ ઉપર મારે મારી બુદ્ધિથી, સંયમ શક્તિથી
વિજય મેળવવાનો છે, એ ધર્મ છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ બધા ધર્મ છે. અને એ ધર્મમાં નિયમન કરનાર કોણ છે? હું છું. પછી આગળ કે છે, પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રઃ અહમ વૈનતેયઃ ચ પક્ષિણામ. દૈત્યોની અંદર અસુરોમાં હું પ્રહલાદ છું. આપણે જાણીએ છીએ કે પ્રહલાદ હિરણ્યકશિપુના દીકરા હતા અને હિરણ્યકશિપુ દૈત્ય હતા, અસુર હતા. અને એ દૈત્યોમાં પ્રહલાદનો જન્મ છે. પ્રહલાદ એનું નામ જ છે આહલાદ. આહલાદ શબ્દ જે આનંદ આપે છે, અને એની પરથી પ્ર ઉપસર્ગ લગાવવામાં આવ્યો છે, એટલે પ્રહલાદ નામ થયું છે. પ્રકર્ષેણ આહલાદમ દદાતી. ખૂબ સારી રીતે જે આનંદ આપે છે એ પ્રહલાદ છે. અને એ ભક્ત હતા. મહાન ભક્તમાં પ્રહલાદજી ની ગણના થાય છે. નાનપણથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાથી હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી અને બ્રહ્માજી પાસે વરદાન લીધું હતું કે મને અમર બનાવો. બ્રહ્માજી કે એવું વરદાન હું ના આપી શકું. તો કે બીજું તમે વરદાન આપો. એ કે તમે કહો યોગ્ય હશે તો હું આપું. તો કે છે કે મારું મૃત્યુ પશુ દ્વારા ના થાય કે મનુષ્ય દ્વારા ના થાય, ઘરમાં ના થાય, બહાર ના થાય, દિવસે ના થાય, રાત્રે ના થાય, અસ્ત્રથી ના થાય, શસ્ત્રથી ના થાય, પૃથ્વી પર ના થાય, આકાશમાં ના થાય. આવું વરદાન આપો. બ્રહ્માજી હસ્યા. એમને થયું કે કઈ વાંધો નહીં, આ બધાનું સોલ્યુશન તો આપણે ભગવાન પાસે હોય જ છે, એટલે આવો વરદાન આપવામાં કઈ વાંધો નહીં. એટલે એમને તથાસ્તુ કહ્યું. તથાસ્તુ તો કહી દીધું. પછી વિષ્ણુજી પાસે તો જવાનું જ હોય. પછી વિષ્ણુજી પાસે ગયા. ભગવાન આવું કરી દીધું છે અને પછી હવે હું આવ્યો છું. ભગવાન કે ચિંતા ના કરીશ. અને એ જ હિરણ્યકશિપુને ત્યાં આગળ કયાધુ એમના પત્ની, એના ગર્ભની અંદર પ્રહલાદ એ અવતરિત થાય છે. અને એની આગળની પણ વાત આપણને બધાને ખબર જ છે કે ઇન્દ્રએ ચઢાઈ કરી અને હિરણ્યકશિપુને યુદ્ધમાં જવાનું થયું. કયાધુ આ બાજુ એકલા હતા અને એનું અપહરણ કરીને લઈ જતા હતા ઇન્દ્ર. ત્યાં નારદ મુનિ મળે છે અને કહે છે કે તું આ જેનું અપહરણ કરી જાય છે એ આના પત્ની છે અને એ અત્યારે સગર્ભા છે, તો આવી રીતે એના અપહરણનો તને બહુ મોટો દોષ લાગશે
અને હિરણ્યકશિપુ પણ હવે મારા આશીર્વાદથી એટલે બ્રહ્માજીના આશીર્વાદથી બળવાન થયેલો છે, એટલે તું નિશ્ચિત હારી જઈશ. એટલે એમણે નારદજીને કહ્યું કે હવે હું લઈ તો આવ્યો છું, શું કરું? નારદજી કહે કે મને એમને આપી દે. અને નારદજીના આશ્રમમાં એ રહ્યા. અને જ્યારે નારદજી ભગવાનની કથા સંભળાવતા, કારણ કે નારદજીને તો ખબર હતી, એટલે એ કયાધુને સત્સંગ કરાવતા. પણ વાસ્તવિક સત્સંગ કોને કરાવતા હતા? એ પ્રહલાદજીને કરાવતા હતા. અને એ કયાધુ જ્યારે જ્યારે સૂઈ જતા ત્યારે પ્રહલાદજી ઉત્તર આપતા. એ હોંકારો ભણે અંદરથી. અને એ નારદજીને થાય કે આપણું કામ થાય છે. અને પ્રહલાદ ત્યાં આગળ જન્મ્યા છે. અને નારદજીએ જ એમનું નામકરણ કરેલું છે. સર્વને આહલાદ આપનાર એ પ્રહલાદ છે. અને નાનપણથી જ આ સંસ્કાર પૂર્વજન્મના આ જન્મના ભક્તિના બધું ભેગું થયેલું. અને હિરણ્યકશિપુને વરદાન મળ્યું પછી તો એ કોઈને ગાંઠે એમ નહીં. અને હું જ ભગવાન છું, મારા જ જપ કરવાના. અને પ્રહલાદને ગુરુકુલમાં મૂક્યા. કોઈ કાળે એમને ષંડ અને અમર્ષ એ બંને ગુરુપુત્રો એમને વિષ્ણુ સિવાય બીજું કંઈ શીખવી શક્યા જ નહીં. અને જેટલી વાર એ પિતા પાસે આવે એટલી વાર એ વિષ્ણુના ગાન કર્યા કરે, એની મહત્તાની વાતો કર્યા કરે. અને હિરણ્યકશિપુને થાય કે આ કેમ મારું નામ નથી શીખતું? ગમે તે રીતે કરો પણ એને આ વિષ્ણુનું નામ ભૂલાવો. એમને પર્વત પરથી ગબડાવવામાં આવ્યા, હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એમના ફોઈ હોલિકા એ પ્રહલાદને લઈને બેઠા પણ અગ્નિ પ્રહલાદને સ્પર્શી શક્યા નહીં. હોલિકા બળી ગયા. અને પ્રહલાદ હસતા હસતા બહાર આવ્યા. આ બધું જ કર્યું ને હિરણ્યકશિપુને થાય કે દર વખતે આ છોકરો બચી જાય છે ને મારું માનતો નથી ને મને ગુસ્સો આવે છે. હવે એનું તો મારા દેખતા જ. એટલે એમણે શું કર્યું? એક લોખંડનો થાંભલો હતો, એને બરાબર આગથી તપાવ્યો. અને પ્રહલાદને કહ્યું કે તારો ભગવાન બધે જ છે? આ વિષ્ણુ? હા પિતાજી, એ બધે જ છે. આ થાંભલામાં પણ છે? પ્રહલાદ કે હા, આ થાંભલામાં પણ છે. તો કે એ થાંભલાને તું બાથ ભીડ. અને પ્રહલાદ જ્યાં આગળ થાંભલાને બાથ ભીડવા જાય છે અને થાંભલો ફાટ્યો ને નરસિંહ રૂપે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. એ સમય ન તો સવારનો ન તો રાતનો, સંધ્યાકાળ હતો. એ પૂરા નતા પ્રાણી નતા નર. સિંહનું મસ્તક છે અને બાકીનું શરીર નરનું છે. જગ્યાએ ધસેડીને હિરણ્યકશિપુને લઈ ગયા. ત્યાં આગળ નતું અંદર નતું બહાર ઉંબરો હતો. ન પૃથ્વીમાં ન આકાશમાં, પોતાના ખોળામાં. અને ન અસ્ત્ર ન શસ્ત્ર, પોતાના નખ વડે હિરણ્યકશિપુનું પેટનું એમણે વિદારણ કરી દીધું. આ
પ્રહલાદ પછી જે હિરણ્યકશિપુનો વધ કર્યા પછીનો જે ગુસ્સો છે ભગવાનનો એ શાંત નથી થતો. બધા દેવતાઓ પણ એમનું આ વિકરાળ સ્વરૂપ જોઈ અને ડરી ગયેલા છે. અને બધાને થાય કે ભગવાનને આ ક્રોધ સ્વરૂપ હવે કેવી રીતે શાંત કરાવવું. લક્ષ્મીજીને બોલાવે છે. લક્ષ્મીજી પણ જોઈને ડરી જાય છે. કે પતિદેવનું આ સ્વરૂપ તો મેં કોઈ દિવસ નથી જોયું. અને બધાએ વિનંતી કરી કે પ્રહલાદ તું જા. અને પ્રહલાદ પછી એ વિષ્ણુજીના ખોળામાં બેસે છે. વિષ્ણુજી એના મસ્તક ઉપર એમનો અભય હાથ ફેરવે છે અને એમનો ગુસ્સો શાંત થાય છે. એટલે એ પ્રહલાદ કોણ છે? ભગવાન કે છે હું જ છું. કારણ કે અહીંયા આગળ કહેવાના છે પાંડવાનામ ધનંજયમ અહમ અસ્મી, આગળ કહી દીધું. એટલે અર્જુન કોણ છે? હું જ છું. એવી રીતે આ પ્રહલાદ કોણ છે? ભગવાન કહે છે હું જ છું. કારણ કે એમના ભક્ત અને પોતાનામાં કોઈ ભેદ ભગવાન જોતા નથી. અને વાસ્તવમાં પણ કોઈ ભેદ છે જ નહીં. કઈ દ્રષ્ટિથી વાત કરે છે? આત્માની દ્રષ્ટિથી વાત કરે છે. પારમાર્થિક દ્રષ્ટિથી વાત કરે છે. એટલે અહીં આગળ કે છે કે પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ, દૈત્યોમાં હું પ્રહલાદ છું. કાલઃ કલયતામહમ, કાલ સમય અને કલયતામ એટલે ગણતરી કરનારાઓ. કલયનો એટલે ગણતરી કરનારાઓ. જે ગણતરી કરે છે એમાં કાળ હું છું. કાળની ગણતરીમાંથી કોઈ છટકી શકે નહીં. કોને કઈ ક્ષણે કયા સમયે શું આપવું એ કાળને આધીન છે. અને આપણે પણ કહીએ છીએ કે એનો કાળ જ એને ત્યાં બોલાવે, અથવા તો એનો કાળ થઈ ગયો હશે, અથવા તો આ કાળ આ ઘડી નિશ્ચિત હશે. એ કાળ એ કોણ છે? ભગવાન કે છે હું છું. પછી કે છે મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ, અહમ મૃગ એટલે પશુ. મૃગ એટલે હરણ આપણે કહીએ છીએ, પણ હરણ નહીં. મૃગ એટલે પશુ. અને પશુઓમાં હું કોણ છું? મૃગેન્દ્ર, પશુરાજ, સિંહ. સિંહ હું છું. સિંહ જંગલનો રાજા છે. ભગવાન કે છે એ હું છું. બહુ જ શક્તિશાળી ગણાય અને પોતે બેફામ રીતે કોઈને મારી ના નાખે. જંગલની અંદર આ હાથમાં ચડ્યો છે તો એને મારી નાખવું એવું નહીં. એને ભૂખ લાગી હોય ત્યારે જ એ શિકાર કરવા માટે જાય છે. એના સિવાય એ પોતાની દુનિયામાં હોય છે. એ કોઈને રંજાડતો નથી. આટલી શક્તિ હોવા છતાં પણ. એટલે અહીં આગળ હું સિંહ છું. અથવા તો સિંહ ના હોય ત્યાં આગળ વાઘ આપણે હોય છે. તો વાઘ પણ સિંહ ક્યારેય વાઘથી ડરીને ભાગતો નથી. એટલે પહેલો નંબર તો સિંહનો જ આવે. એટલે સિંહ અથવા વાઘ અહીંયા આગળ કે છે એ હું છું. એમાં જે અભયતા છે, જે શક્તિ છે, એ હું છું.
પછી કે છે વૈનતેયશ્ચ પક્ષિણામ, પક્ષીઓમાં હું ગરુડ છું. અને વૈનતેય તદ્ધિત પ્રત્યય લાગ્યો છે, વનિતાનો પુત્ર વૈનતેય. ગરુડ એ ગીધ, સમડી અને ગરુડ ત્રણે જુદા પક્ષી છે. ગીધની ડોક લાંબી હોય છે, સમડી તો આપણે બધાએ જોઈ છે, પણ ગરુડ ગરુડ એ જેટલું ઊંચે ઉડે છે એટલું ઊંચે કોઈ ના ઉડી શકે. દેખાય સમડી જેવું, પણ એની ડોક થોડીક સફેદ હોય છે, જરાક સફેદ ડોક હોય. એ ગરુડ છે અને વિષ્ણુનું વાહન છે. અને એ ખૂબ ઊંચાઈએ ઉડે છે અને એના દર્શનને શુભ માનવામાં આવે છે. આ ભગવાન એ કહે છે કે આ વિભૂતિ કોની છે? મારી જ છે. અહીં આગળ જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ બતાવી છે એટલા માટે કે હાથીના પગલામાં બધા પગલા સમાઈ જાય. તેવી જ રીતે જે મોટી મોટી વાત કરે છે એના પગલામાં નાના નાના પગલા આવી જાય. બાકી બધા જ પ્રાણીઓ ભગવાન કહે છે હું જ છું. એવું નથી કે વંદામાં કે ગાયમાં કે બકરીમાં હું નથી, એવું નથી. પણ આમાં હું છું એટલે એને અનુલક્ષીને જે કોઈ હોય તે બધી જ મારી જ વિભૂતિની અભિવ્યક્તિ છે. પછી આગળ 31મા શ્લોકની અંદર વાત કરે છે, પવન પવતામસ્મિ રામશસ્ત્રભૃતામહમ ઝષાણામ મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી. પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામ અહમ ઝષાણામ મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી. પવતામ એટલે પાવન કરનારાઓમાં, જે પવિત્ર કરે છે એમાં કોણ છે? પવન હું છું, વાયુ. કેમ? કારણ કે વાયુ વાતાવરણને સ્વચ્છ રાખે છે. સતત વહેતો રહે છે એને જ વાયુ કહેવામાં આવે છે. અને એ વહે છે, વાતી ગચ્છતિ ઇતિ વાયુ, જે વહે છે, જે જાય છે, એ વાતી ગચ્છતિ ઇતિ વાયુ. અને એ વાયુ કોણ છે? ભગવાન કહે છે હું છું. વાતાવરણને સ્વચ્છ રાખે છે, એમાં પ્રાણવાયુ જે છે એ મારા જીવનને ટકાવી રાખે છે, બધી ઇન્દ્રિયોમાં બળ પૂરું પાડે છે. અને કાર્બન ડાયોક્સાઇડ, જેને અંગાર વાયુ કહેવામાં આવે છે, જે વનસ્પતિના જીવન માટે ઉપયોગી છે, એ પણ ભગવાન કહે છે હું જ છું. એટલે વાયુ હું છું. પવનમાં શુદ્ધ કરવાની શક્તિ, પ્રાણ પ્રદાન કરવાની શક્તિ, વનસ્પતિને જીવન આપવાની શક્તિ, બધી જ શક્તિ રહેલી છે. વાયુ થંભી જાય તો જીવન શક્ય નથી, કોઈ ટકી શકે નહીં. આપણે શ્વાસ રોકી રાખીએ કેટલી વાર સુધી? કોઈ યોગી હોય એ વસ્તુ જુદી છે, પણ આપણા સામાન્ય પુરુષો આપણે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ પછી હવે શ્વાસ લેવો પડશે. વાયુ ના હોય તો જીવન સંભવિત નથી. ભગવાન કહે છે એ વાયુ હું જ છું.
પછી રામઃ શસ્ત્રભૃતામહમ, શસ્ત્રધારીઓમાં હું રામ છું. ફરીથી આપણે જોવા જેવું છે કે જે સંયમ છે, જે ધર્મ છે, એ કેવો છે અહીંયા રામના ઉદાહરણ દ્વારા દર્શાવે છે. શક્તિશાળી આજાન બાહુ, અને એમના બાણમાં કેટલી બધી શક્તિ છે. એક જ બાણથી સમુદ્રને સૂકવી શકે એટલી બધી શક્તિ. પણ સીતાજીની ભાળ મળ્યા પછી પણ એમણે સમુદ્ર દેવતાને વિનંતી કરેલી છે, એમની પૂજા કરી, એમની ઉપાસના કરી અને એમને પ્રગટ કરી અને સંવાદ કરેલો છે. બાકી પોતે તો અવતાર છે, પોતાની શક્તિ પોતાને ના ખબર હોય એવું ના હોય, પણ શક્તિ હોવા છતાં પણ વિનમ્રતા કેટલી છે, એનો દુરુપયોગ નથી કરેલો. આપણા સૈનિકોમાં પણ એ વસ્તુ જોવા મળે છે કે કોઈ ગમે તેટલું મિસબિહેવ કરે, જ્યારે કાશ્મીરની અંદર વચ્ચે બધા એમની ઉપર પથ્થર વગેરે ફેંકતા હતા, ત્યારે હાથમાં રાઇફલ હોવા છતાં પણ મને માર્યું, હું તને પાઠ ભણાવીશ. કાયદો એવી રીતે એમણે નથી હાથમાં લીધેલો. એ રામ છે, તે શસ્ત્રધારીઓમાં હું રામ છું. એમના તીરમાં અસાધારણ શક્તિ હતી, પણ એ તીરનો ઉપયોગ એમણે કોઈ દિવસ ખોટી રીતે પોતાના પર્સનલ રાગ દ્વેષને ધ્યાનમાં રાખીને નથી કરેલો. પછી કહે છે કે જષાણામ મકરશ્ચાસ્મી. જશ એટલે જળચરો, એ જળચરોમાં મકરઃ અહમ અસ્મી. મકરઃ મગરમચ્છ હું છું. મગરમચ્છમાં ભક્ષણ કરવાનું મહાન સામર્થ્ય છે, કારણ કે એના દાંત આપણે જોઈએ છે કેટલા વિકરાળ હોય છે. એ વિકરાળ દાંતની અંદર એ ગમે તેને ચાવી જઈ શકે. અને પાણીની અંદર તો એની શક્તિ 10 ગણી થઈ જાય છે. એને જળનો હાથી પણ કહી શકાય. ભગવાન કહે છે કે શક્તિમાં, જળમાં એના જેવું બીજું કોઈ નથી. મગરમચ્છ હું છું. પછી સ્રોતસામ અસ્મિ જાહ્નવી. નદીઓમાં હું ગંગાજી છું. ગંગાજળની તો વિશેષતાઓ આપણે સર્વે જાણીએ જ છીએ કે એમાં કોઈ જીવાણુ ટકી શકતા નથી. આપણા બધાના ઘરમાં ગંગાજળ રહેલું હોય છે, વર્ષો સુધી મૂકી રાખીએ, એમાં કંઈ થતું નથી. અને પૌરાણિક સંદર્ભથી એમની જે જન્મની કથા છે એ વિષ્ણુના ચરણમાંથી ઉત્પન્ન થયા અને સગરપુત્રોના ઉદ્ધાર માટે ભગીરથ રાજા જ્યારે તપ કરતા હતા ત્યારે એ વખતે એ પ્રસન્ન થઈને પ્રગટ થયા. એક નામ એમનું ભાગીરથી પણ છે. અને એમને ઝીલવા માટે બીજું કોઈ સક્ષમ નહોતું. આટલો બધો વેગ, પ્રવાહ કોણ ઝીલી શકે? મહાદેવજીને વિનંતી કરી અને પોતાની જટામાં એમને ધારણ કર્યા છે. એ ગંગાજી જે જ્ઞાન ગંગા પણ છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે.
એમાં આપણે બધા એનું મહત્વ જાણીએ છીએ કે એમાં ડૂબકી મારવાથી પાપો નષ્ટ થાય છે. એ ગંગાજી કોણ છે? હું છું. અને અકબર બિરબલની પણ વાત આપણે જાણીએ છીએ કે અકબર રાજા કહે છે કે આ ભારતની અંદર બિરબલ મોટી નદીઓ કઈ છે? તો એ કે છે યમુના, તાપી, નર્મદા. ફરીથી પૂછે છે કે બિરબલ મેં નદીઓ પૂછી છે. એ કે હું એ જ કહું છું યમુના. તો કે પહેલો નંબર યમુનાનો કેવી રીતે આવે? ગંગાજી નહીં? એ કે છે ગંગા એ નદી ક્યાં છે? એ તો સ્વયં જ્ઞાન ગંગા છે. તો એ જ્ઞાન ગંગા કોણ છે? ભગવાન કહે છે એ હું છું. અને આગળ 32મા શ્લોકની અંદર વાત કરે છે સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહમ. અહીં આગળ સર્ગાણામ, સર્ગ એટલે સૃષ્ટિ અને બહુવચન છે સર્ગાણામ, સૃષ્ટિઓમાં. હું શું છું? આદિ, અંતઃ, મધ્યમ ચ એવ અહમ અર્જુન. હે અર્જુન, હું સૃષ્ટિનું આદિ છું, અંત છું અને મધ્ય પણ હું જ છું. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, આ વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું. પછી કે છે વાદફ પ્રવદતામહમ. પ્રવદતામ, વદ ધાતુ છે બોલવાના અર્થમાં, આગળ ઉપસર્ગ લાગ્યો છે. પ્રકર્ષેણ વદ એટલે જે ચર્ચા કરે છે, પ્રવદતામ, એમાં હું વાદ છું. ચર્ચા 3 પ્રકારની જોવામાં આવે છે જે સરખે સરખા હોય. ચોથો વાદનો પ્રકાર છે જેને સંવાદ કહેવામાં આવે છે. સંવાદ ગુરુ શિષ્ય વચ્ચે હોય એ સંવાદ છે. શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુ ઉત્તર આપે છે, એ સંવાદ કહેવાય. પણ અહીંયા વાદ છે તો વાદની અંદર જલ્પ આવે, વિતંડાવાદ આવે અને વાદ આવે. 3 પ્રકાર છે. જલ્પ એટલે હું જે કહું છું એ જ સાચું છે અને સામેવાળા પક્ષે પણ એવું છે કે ભાઈ અમારો મત જ સાચો છે. એટલે બંને પક્ષ પોતપોતાના મતને સાચો ઠેરવવા માટે જ્યારે કંઈક ચર્ચા કરે છે એમાં પોતાને સાચા ઠેરવવું છે, એ જલ્પ છે. વિતંડાવાદ કોને કહેવામાં આવે? સામેવાળો પક્ષ ગમે તેટલો સાચો હોય, ગમે તે બોલતો હોય, પણ એ બોલે છે એટલે એ ખોટું છે, એ બોલે છે એટલે મારે સાંભળવું નથી. એ જલ્પ છે. અરે એ વિતંડાવાદ છે. એટલે આપણે આપણી રાજ્યની જ્યારે ચાલતી હોય, કાર્યવાહી લોકસભામાં વગેરે દેશની, ત્યારે આપણે આ જોઈ શકીએ કે જે એક પક્ષ વાત કરતો હોય તે પક્ષ શું રજૂઆત કરે છે એ સાંભળ્યા પહેલા હો 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 કરે સદનમાં. કેમ? એ બોલે છે એટલે તો ખોટું જ છે. એટલે એ વિતંડાવાદ છે.
અને પોતપોતાના જે સંપ્રદાય છે, જેને ધર્મ કહેવામાં આવે છે, એકચ્યુઅલી ધર્મ હમણાં જોયું એ પ્રમાણે પ્રત્યેક મનુષ્યમાં રહેલી જે બેઝિક સમજણ છે, જે પોતાના માટે અને બીજાના માટે એક સરખી છે, એ ધર્મ છે. પણ આ જે સંપ્રદાયો જેને ધર્મ કહેવામાં આવે છે, એ લોકો પોતાનો જ મતને સાચો, પોતાનો કક્કો ખરો કરવા માટે જે કંઈ સામસામેના પક્ષે જે કોઈ આર્ગ્યુમેન્ટ કરે છે, એને જલ્પ કહેવામાં આવે છે. એટલે જલ્પ અને વિતંડાવાદ, બંનેની અંદર સત્યને કોઈ સ્થાન નથી. સત્યને ઉજાગર કરવા માટેની ચર્ચા નથી, પણ એકમાં બીજાને બંધ કરાવવા માટેની એ બોલે છે, અને બીજામાં મારો મત સાચો છે એમ પ્રસ્થાપિત કરવા માટે જ બંને બોલે છે. એ બંને વ્યર્થ છે. પણ વાદ એટલે શું છે? વાદે વાદે જાયતે તત્વબોધઃ. વાદ એટલે સત્ય શું છે, સત્યને પ્રસ્થાપિત કરવા માટે મન ખુલ્લું રાખીને જે કોઈ ચર્ચા કરવામાં આવે છે, એને વાદ કહેવામાં આવે છે. એને સત્યના શોધન માટેની ચર્ચા છે. પછી એમાં આપણે સાંભળીએ કે બોલીએ, જે પક્ષમાં હોઈએ એ પક્ષમાં પ્રાધાન્ય શું છે? સત્યનું શોધન. એટલે એને વાદ કહેવામાં આવે છે. અને વાદ એ ઈશ્વરની શોધ તરફ જ લઈ જાય છે. ભગવાન કહે છે અહીંયા આગળ, પ્રવદતામ વાદઃ અહમસ્મી. જે બોલે છે એમાં વાદ હું છું. જલ્પ નહીં, વિતંડાવાદ નહીં. અને આગળ હવે હજુ જ ઈશ્વરની વિભૂતિની ગણતરી ચાલુ જ છે. ભગવાન કહે છે કે કોઈ પણ વસ્તુ એમનાથી ભિન્ન નથી. જ્યાં જ્યાં શ્રેષ્ઠતા છે, ઉદાત્તપણું છે, સુંદરતા છે, પરાક્રમ છે, એ બધું જ હું છું. અને વિશેષ આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.